રાજ્યમાં પેટા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને રાજકીય પારો હાઈ થઈ રહ્યો છે. વટની સાથે આ ચૂંટણી ઓપરેશન સિંદૂર, એર સ્ટ્રાઇક અને ગજની પર લડાઈ રહી છે. ઉમેદવારોએ ફોર્મ ભરી વાજતે ગાજતે પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. પણ આ ચૂંટણીને રાજકીય પાર્ટીઓ લિટમસ ટેસ્ટ તરીકે જુએ છે ને એટલે જ આ પેટા ચૂંટણીને 2027નું ટ્રેલર માનવામાં આવી રહ્યું છે. આખરે પેટા ચૂંટણીમાં મુખ્ય ચૂંટણી જેવો જ કરંટ કેમ જોવા મળી રહ્યો છે? શું છે વિસાવદર અને કડીના ગણિત સમીકરણ અને શું મળે છે એનો તાળો? હવે જુઓ. એવું બોલે છે કે ચૂંટણી આવી છે એટલે ભાજપના મોહમ્મદ ગજનીઓ સડી આવી છે. મિત્રો કાળાવડ મને રૂબરૂ પાદર ભેગા થઈ ગયા ગોપાલભાઈ ઇટાલિયા, અને આ વખતે તો હાજા ગગડી જાય એવું સિંદૂર, ઓપરેશન સિંદૂર કરી અને આપણે હવે કડીએ શું કરવાનું છે? પેટા ચૂંટણીમાં પારો હાઈ, ગજની અને સિંદૂર પર લડાઈ. ગામમાં જઈ, શેરી મોહલ્લામાં જઈ અને વોટ સ્ટ્રાઇક કરવાના મૂડમાં છે. એક જ વસ્તુ અત્યારે યાદ કરીએ એટલે એની જવાબ ગજનીનો બધાનો જવાબ આવી જાય એવું છે. ગુજરાતની 2 બેઠક પરની પેટા ચૂંટણીમાં ઉમેદવારોના નામની જાહેરાત થઈ ચૂકી છે. કડીમાં ચાવડા વર્સિસ ચાવડા મેદાને ઉતર્યા છે. એટલે કડીમાં ભાજપે રાજેન્દ્ર ચાવડાની ટિકિટ આપી તો સામે કોંગ્રેસમાંથી પણ રમેશ ચાવડા જંગમાં છે અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે જગદીશ ચાવડા મેદાનમાં છે. જોકે અહીંની લડાઈ ભાજપ અને કોંગ્રેસની માનવામાં આવી રહી છે, તો બીજી બાજુ વિસાવદરમાં ત્રિપાખીયો જંગ ખેલાશે. આ જંગમાં ભાજપમાંથી કિરીટ પટેલ, કોંગ્રેસમાંથી નીતિન રાણપરિયા અને આમ આદમી પાર્ટી તરફથી ગોપાલ ઇટાલિયા ઉતર્યા છે. આ મુરતિયાઓએ છેલ્લા દિવસે વિજય મુહૂર્તમાં પોતાના ઉમેદવારી પત્ર પણ ભરી દીધા છે અને ઉમેદવારોએ પોતપોતાનો જંગી પ્રચાર પણ શરૂ કરી દીધો છે. કોઈ રોડ શો, જનસંપર્ક યાત્રા તો કોઈ ડોર ટુ ડોર પ્રચારમાં લાગ્યું છે. ઉત્તર ગુજરાતમાં ભાજપના નેતા ઓપરેશન સિંદૂર થકી મતદારોને રીઝવી રહ્યા છે, તો વિસાવદરમાં ભાજપ નેતા ગજની પર પલટવાર કરી રહ્યા છે. વિસાવદરની ચૂંટણીમાં મોહમ્મદ ગજનીની એન્ટ્રી કેમ? તો આમ આદમી પાર્ટીના ઉમેદવારે થોડા દિવસ પહેલા ભાજપ નેતાઓને આયાતી ગણાવી ગજની કહ્યા હતા, જેને લઈને ભાજપ નેતાઓએ પલટવાર કરી ગજનીનો જવાબ સિંદૂરથી આપ્યો છે. ગેરમાર્ગે દોરવાનું ચાલી રહ્યું છે, તો આપણે સૌ એક જ વસ્તુ અત્યારે યાદ કરીએ એટલે એની જવાબ ગજનીનો બધાનો જવાબ આવી જાય એવું છે. ઓપરેશન સિંદૂરની અને ધર્મની સામે જ્યારે અધર્મની વાતો કરનારા હોય એનો જવાબ વિડીયો બનાવી કે બોલીને નથી આપવાનો. એનો જવાબ કમળના નિશાન ઉપર બટન દબાવી અને 19 તારીખે આપવાનો છે. બાકી ભૂપતભાઈએ જે વાત કરી કે આમ આદમી જે ગપગોળા ફેંકે છે, ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓને એમ કહે છે કે આ બધા તો શાળિયા જેવા છે, આવા છે. પછી એવું કેવું બોલે છે કે ચૂંટણી આવી છે એટલે ભાજપના મોહમ્મદ ગજનીઓ સડી આવી છે. મિત્રો કાળાવડ મને રૂબરૂ પાદર ભેગા થઈ ગયા ગોપાલભાઈ ઇટાલિયા, મેં એને કીધું તમે આવું બોલો છો તો મોહમ્મદ ગજનીની જેમ તો તમે સડી આવ્યા છો. આપના ઉમેદવારો કેટલાય લડે એમ છે ચૂંટણી, તમારે ભાઈ હવે નો જરૂર. મોહમ્મદ ગજની તો તમે છો, ભાજપ વાળા નહીં. હાલ અમુક પાર્ટીના નેતાઓ જે પ્રવાસ કરે છે અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો વિશે એલફેલ શબ્દોનો પ્રયોગ કરે છે. તો બીજી બાજુ કોંગ્રેસના ઉમેદવાર નીતિન રાણપરિયાએ આપ અને ભાજપને આડે હાથ લેતા તેમના ઉમેદવારોને આયાતી ગણાવ્યા. આમ આદમી આપ અને એનો બાપ ભાજપ એ લોકો પાસે સ્થાનિકમાં કોઈ ઉમેદવાર નહોતો, એને કોઈ ઉમેદવાર જડ્યો નહીં. એ લોકો એવું માને છે કે વિસાવદરની ભાજપ અને આપને વાંજણી માને છે. એ લોકો અહીંના વાર પલટવાર પરથી સમજાશે કે અહીં ટફ ફાઇટ આપના ગોપાલ ઇટાલિયા અને ભાજપના કિરીટ પટેલ વચ્ચે જામશે. તો આવી જ રીતે ચૂંટણી પ્રચારની છોડો કડીમાં ઉછળી હતી. કડી ભાજપના ઉમેદવારે ફોર્મ ભરતા પહેલા રોડ શો યોજી શક્તિ પ્રદર્શન કર્યું. જો કે અહીં પણ ભાજપ નેતાઓએ ઓપરેશન સિંદૂર પર મત માંગ્યા હતા અને કોંગ્રેસ પર વોટ સ્ટ્રાઇકની વાત કરી હતી. એર સ્ટ્રાઇક, સર્જિકલ સ્ટ્રાઇક અને આ વખતે તો હાજા ગગડી જાય એવું સિંદૂર, ઓપરેશન સિંદૂર કરી અને આપણે હવે કડીએ શું કરવાનું છે? વોટ સ્ટ્રાઇક કરવાની છે. વોટ સ્ટ્રાઇક. અને આ વખતે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ગામમાં જઈ, શેરી મોહલ્લામાં જઈ અને વોટ સ્ટ્રાઇક કરવાના મૂડમાં છે.
દરેક જગ્યાએથી વોર્ડ કબજે કઈ રીતે થાય, વિકાસને વોટ મળે, એ રાજનીતિને આગળ વધવાના છીએ. આ ચૂંટણીમાં સિંદૂરને આગળ રાખી, ધ્યાને રાખી, દેશભક્તિ અને વિકાસને ધ્યાને રાખી કડીની જનતા મતદારો અમારા ભારતીય જનતા પક્ષના ઉમેદવાર શ્રી રાજેન્દ્રભાઈને જંગી બહુમતીથી વિજયી બનાવશે. ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા અત્યારથી જંગી લીડની આશા વ્યક્ત કરી રહ્યા છે, તો સામે કોંગ્રેસ ઉમેદવારે આરોપ મૂક્યો છે કે રાજેન્દ્ર ચાવડા અહીં આયાતી છે, વિસ્તારમાં તેમને કોઈ ઓળખતું નથી. એટલે પાર્ટીએ મને જે પસંદગી કરી છે એ પસંદગી બહુ સમજી વિચારી અને કરી છે, અને મને તો લગભગ 25 થી 30 હજારની આસપાસની લીડથી હું જીતી છું. રાજુભાઈને કોઈ ઓળખાણ નથી કે કોઈની સાથે કંઈ સંબંધ નથી કે માત્ર ને માત્ર ભાજપના નામ ઉપર એમને ચૂંટણી લડવાની છે. આ તાલુકામાં એમનું કોઈ યોગદાન નથી. જોકે કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડાના ચહેરા પર ગત ચૂંટણીમાં હારનો મલાલ હજુ પણ જોવા મળી રહ્યો છે. હું કોંગ્રેસમાંથી કરશનજી સામે હાર્યો નહોતો, પણ અહીંયા ખૂબ મોટો ઈવીએમમાં અને એમાં તકલીફ થયેલી. અહીંયાથી અમારે 18 રાઉન્ડ હતા. 18 રાઉન્ડમાં હું 13 રાઉન્ડ સુધી કન્ટિન્યુ આગળ હતો, સતત આગળ હતો. 13 રાઉન્ડ સુધી આગળ હતો અને 13મા રાઉન્ડ પછી હું એક જ રાઉન્ડમાં 17,000 મત માઇનસ થઈ ગયો. એક જ રાઉન્ડમાં 17,000 મત માઇનસ થઈ ગયો. અને પછીના જે પાછા રાઉન્ડો થયા એમાં હું પાછા 10,000 સરપ્લસ થઈ ગયો. એટલે હું એકચ્યુઅલી હાર્યો નથી. આપ સમજો છો, આપ તો સમજો છો કે રાઉન્ડ 3,000, 2,000, 4,000ની આગી પાછીમાં થતો હોય. ખ્યાલ આવે ને હું કહું છું એ? એની જગ્યાએ હું એક જ રાઉન્ડમાં 17,000 મત માઇનસ થઈ ગયો, જે કદી થઈ ના શકાય. જે કદી હું માનતો નથી કે આવી રીતે કોઈ દિવસ 17,000 મત માઇનસ થઈ જાય. ચોક્કસ તમે સીધા સવાલ ઈવીએમ ઉપર ઉઠાઈ રહ્યા છો. હાજી, ઈવીએમ ઉપર તમે સવાલ ઉઠાઈ રહ્યા છો કે ઉઠાવતા? આ ઈવીએમ ઉપર બરાબર છે હવે, પણ અહીંયા જે હોય તે હવે. વિસાવદરમાં જેમ ત્રિપાખીઓ જંગ જામ્યો છે તેવું કડીમાં નથી. કડીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી જ ટક્કર થવાની છે. મહત્વનું છે કે કડી અને વિસાવદરની પેટા ચૂંટણીને 2027નું ટ્રેલર ગણવામાં આવી રહ્યું છે, જેનાથી મતદારોનો મિજાજ કઈ બાજુ છે તે સમજાશે. કોંગ્રેસ માટે હજુ કોઈ તક બચી છે કે નહીં, ભાજપનો દર બરકરાર છે, જેવા ઘણા મુદ્દા માટે આ પેટા ચૂંટણી લિટમસ ટેસ્ટ બનશે. તો તેની સાથે આમ આદમી પાર્ટીના ભવિષ્યની દિશા પણ નક્કી થશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.